આપ બધા જાણો છો કે ગત અમુક વર્ષોથી પ્રાકૃતિક કૃષિ ઉપર સરકાર બહુ વધારે ભાર આપી રહી છે। આપ બધા હવે તો બધા લોકોને કદાચ ખબર પડી ગઈ હશે કે પ્રાકૃતિક કૃષિ શું છે, કેવી રીતે આ કરી શકાય, પછી જીવામૃત, આ બધા અસ્ત્ર કેવી રીતે આપણો યુઝ કરી શકાય અને શું એનો પર્પસ છે, શેના માટે આપણે આ બધું કરી રહ્યા છે, એ બહુ વિચારવા જેવી વસ્તુ છે। અને એનો જે સૌથી મોટો જે પાયો છે તમે લોકો છો, તમે લોકો ધારો તો જ આ બધું થઈ શકે છે। તો અગેન મારે આપ બધા ખેડૂત મિત્રોને એવી અપેક્ષા છે, એવું નિવેદન છે કે તમે લોકો બીજા ખેડૂત મિત્રોને થોડું પ્રેરણા આપો, એને તમે તમારા ખેતરમાં લઈને આવો અને એને બતાવો કે આ રીતે કરી શકીએ। કારણ કે શરૂઆત સૌથી અઘરી હોય છે। એ વખતે શરૂઆત તમે કરી અને 1-2 વર્ષ પછી તમે રિઝલ્ટ જોયું તો તમે પણ એના પછી પ્રાકૃતિકમાં જ રહેવાના છો। તો એક વખત ફરી અને મેં તમારા બધા સ્ટોર્સ જોયા, તમારા જે પ્રોડક્ટ્સ છે એ બધા જોયા અને એ લોકોનો જે ફીડબેક આવી રહ્યો હતું એ પણ બહુ સારું છે, એને સારું માર્કેટ પણ મળી રહ્યું છે, એની જે ક્વોલિટી છે એ પણ બહુ સારી છે। પણ આવા જે અમુક લોકો કરી રહ્યા છે એ મારી અપેક્ષા છે કે તમે બધા પણ કરી શકો છો। જે આ લોકો કરે છે તો તમે બધા પણ કરી શકો છો। તો આ વિષય તમે થોડું ગંભીરતાથી વિચારવું જોઈએ કે કેવી રીતે આપણે વધારે પ્રાકૃતિક કૃષિ તરફ આપણે વળી શકીએ અને આપણે એક સમાજ માટે સારું કામ કરી શકીએ। આપણી ધરતી માં જે છે એ પણ ખરાબ થઈ રહી છે, કારણ કે જેટલું આમાં આપણે રસાયણ નાખી રહ્યા છે તો પછી એની જે ગુણવત્તા છે, ફર્ટિલિટી છે એ પણ ઓછું થઈ રહી છે। એને રિચાર્જ માટે પણ અમુક સમય જોઈએ। તો આપણે આટલું બધું જે ફર્ટિલાઇઝર આ બધું યુઝ કરી રહ્યા છે એના કારણે એ પણ એની ગુણવત્તા ધરતીની એ ઓછી થઈ રહી છે। તો એક વખત ફરી પાછું આપને બધાને નિવેદન કે આના માટે આપ પ્રયાસ કરો।